જૂનાગઢના માંગનાથ મહાદેવ મંદિર ખાતે પાટોત્સવને લઈને મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું। પૌરાણિક માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ હોવાના ભાગરૂપે મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા મુસ્લિમ યુવકોએ માંગનાથ મંદિર ખાતે રક્તદાન કર્યું અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હાલ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો તેમજ સગર્ભા મહિલા અને અકસ્માતના કેસીસ આવતા હોય છે, તેમાં રક્તની જરૂર ઊભી થતી હોવાથી માંગનાથ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે એક અનોખી રીતે ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ વખત જ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ રક્તદાન કેમ્પમાં અંદાજિત 100થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું અને અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે અપીલ કરી હતી। જૂનાગઢનું પૌરાણિક શિવાલયમાંનું એક શિવાલય માંગનાથ મહાદેવ મંદિર, જેની વર્ષોથી લોકોની અટૂટ શ્રદ્ધા રહેલી છે અને કારતક વદ બીજ એટલે માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ અને આ પાટોત્સવ અહીંના સ્થાનિક શ્રદ્ધાળુઓ તથા માંગનાથ રોડના તમામ વેપારીઓ ખૂબ જ ભવ્યતાથી આ ઉત્સવનો ઉજવે છે અને ધન્યતા અનુભવે છે। સવારે 5:30 વાગે મંગળા આરતી તથા 8 થી 10 માંગનાથ દાદાની રવેલી કાઢવામાં આવે છે। ત્યારબાદ થાળ આરતી 11:30 વાગે કરવામાં આવે છે। ત્યારબાદ 5 વાગ્યા પછી માંગનાથ દાદાને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે। ત્યારબાદ સંધ્યા આરતી અને પછી 10 થી 11 રાત્રે સ્તુતિગાન કરવામાં આવે છે અને માંગનાથ દાદાની આરાધના કરવામાં જે માંગનાથ મહાદેવજીનો પાટોત્સવ છે, 450થી વધારે વર્ષથી આ મહાદેવનું મંદિર છે। સ્વયં પ્રગટ અને જૂનાગઢના સૌથી પુરાનું ભૂતનાથની સાથેનું આ એક પ્રાગટ્ય સ્વરૂપ છે મહાદેવજીનું। એટલે આ ભૂમિ છે એ મહાદેવની ભૂમિ છે, આ ભૂમિ છે સતની ભૂમિ છે, આ સુરાની ભૂમિ છે, આ દાતારની ભૂમિ છે। અને આજે મહાદેવજીના માંગનાથ મહાદેવજીનો પાટોત્સવ છે એટલે ભગવાનની સવારે પૂજા અર્ચના કરી નગરચર્યા માટે ભગવાન આખા જૂનાગઢના વિસ્તારમાં નીકળી લોકોને દર્શન આપે છે। એના દુઃખ દૂર કરવા ભગવાન સ્વયં માંગનાથ મહાદેવ પધારી અને લોકોને આશીર્વાદ અને દર્શન આપે છે। ત્યારે જે રીતે આ માંગનાથ મહાદેવની ટીમ કામ કરી રહી છે એમને ધન્યવાદ આપું છું। ખાસ કરીને પૂજારી દ્વારા આ મહાત્મય આ મંદિરનું, આ સતનું, આ શક્તિનું જ્યારે સારી રીતે પૂજન થાય અને લોકોની અંદર કહેવત છે આપણી જે આસ્થા છે કે આ સ્વયં પ્રગટ મહાદેવ છે, એટલે એમના દર્શન કરવાથી, એમની પૂજન કરવાથી, એમની ભક્તિ કરવાથી આપણા દુઃખ મહાદેવ હરે છે અને એની અંદર દરેક લોકોની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેવા ભગવાનના આશીર્વાદ છે।